નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો આજે આપણે રૂ બજારની સ્થિતિને, વાયદા બજારમાં થતી તેજી મંદીને સાથે જ એક મોટા નિષ્ણાંતના બ્રોકરોનું શું કહેવું છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ત્યારબાદ કપાસના ભાવની વાત કરીશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને હજી સુધી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને। તો મિત્રો કોમ્યુનિટી સ્વાદાતા દ્વારા મળતી માહિતી પ્રમાણે હાલ આજે કપાસની આવક માર્કેટિંગ યાર્ડોમાં રજા હોવાને લીધે બંધ હતી ને કેટલાક માર્કેટિંગ યાર્ડો પણ શરૂ થયા હતા ને એમાં ભારે વરસાદ પછી આવક થઈ શકી નથી ને ચાલુ સપ્તાહમાં આ રીતે રજા અને વરસાદમાં પસાર થઈ જશે। જોકે ત્યારે અસરને લીધે શંકર ગાંસડીના ભાવમાં તેજી આવી ગઈ છે અને ગુજરાતમાં શંકર ગાંસડીનો ભાવ ખાંડીએ 1100 રૂપિયા વધીને ₹58,500 સુધીનો ભાવ બોલાઈ ચૂક્યો। ત્યારે આ સપ્તાહમાં આ તેજી થઈ છે ને કપાસ મળતો નથી ને કારણ કે રજા છે ને જીનો બંધ છે એટલે ખરીદી ઉપર ઊંચા ભાવ થઈ શકે। ત્યારે મિત્રો મોટા નિષ્ણાત અને બ્રોકરોનું એવું કહેવું છે કે નવો પાક ભારે વરસાદને લીધે મોડો આવશે એ કારણ કે પણ ગાંસડીને પણ તેજી માટે હવા મળી ગઈ છે ને જ્યારે બીજી તરફ કપાસની વાત કરવામાં આવે તો વરસાદ અને સાથે ભારે પવનને લીધે ઘણા વિસ્તારોમાં કપાસના છોડ ઢળી ગયા છે ને ફૂલ પણ ખરી ગયા છે। અલબત્ત ફૂલ ખરી ગયા છે ને ત્યારે તે પાછા આવશે પણ ઢળેલા કપાસ બચશે કે તે સવાલ મોટો છે। ત્યારે મિત્રો તમારા વિસ્તારમાં કપાસમાં કેટલું નુકસાન થયું છે તે જરૂરથી કોમેન્ટ જણાવજો। સાથે વિદેશી બજારમાં ન્યુયોર્કના ખાતે કોટન ડિસેમ્બર વાયદો 0.72 સેન્ટ્સ ઘટીને સાંજે 69.26 સેન્ટ્સના મથાળે ચાલી રહ્યો હતો ને વાયદા લાંબા સમયથી નિશ્ચિત રેન્જમાં અથડાઈ રહ્યા છે। ત્યારે MCXમાં સપ્ટેમ્બર વાયદો ₹220 ઘટાડામાં ₹57,800ના સ્તરે ભાવ બોલાઈ રહ્યા હતા। ત્યારે હવે કપાસના ભાવમાં શું થાય છે તે અંગેની વાત કરીએ તો યાર્ડો ખુલે ત્યારે કપાસની આવક થાય તો ભાવમાં થોડો પણ ચમકારો જરૂરથી જોવા મળી શકે છે ને ખુલતી બજારમાં પણ ₹25 થી ₹30નો ઉછાળો આવે તો નવાઈ પામવા જેવું નહીં ને જ્યારે પાકમાં બગાડ વધારે દેખાય છે તો બજાર થોડી વધુ ઊંચકાઈ શકે છે ને પાક ઓછો છે ત્યારે નિશ્ચિત છે કે બજાર પણ એ કેટલો પ્રભાવ પડી શકે છે।